ચાલો 10:30 થયા છે અને કપડાં ધોઈ ગયા છે, સુકાઈ ગયા મશીનમાં અને સ્વેટરિયાને એવું બધું નાખ્યું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે છે સન્ડે અને બીજ. આજે સન્ડે અને બીજ. આ બધું ફિલ્ટર ભરાઈ ગયું, ધોવાઈ ગયું, કપડાં મશીનમાં નાખીને ધોવાઈ ગયા, માથું બાથું ધોયા કે એટલું બધું કામ થઈ ગયું. જો વાસણ થઈ ગયા, રાતે રાખી દીધા હતા, ઠંડીના મચ્છરના કારણે રાખવા પડે. જો બધા વાસણ થઈ ગયા, ચોકડી ધોવી છે, કપડાં હજી ફરે છે, મશીન તું કાઢીને બધું ધોઈ નાખવું છે આખી પારી. પણ મેં કીધું પહેલાં કપડાં ધોઈ જાય ને પછી મશીન આખું કરીને મસ્ત ધોવું છે. અહીંયા ધોઈ નાખ્યું કીધું છે અને ચા પણ મૂકી દીધી છે ને આ ભાઈને નવડાવી દીધા સરસ. મેં ઘસી અને પાછા સૂઈ પણ ગયા છે નાહી ધોઈ. હજી ચા પીવાનું બાકી છે અને નાહી ધોઈ અને ભાઈ છે ને સૂઈ ગયા છે. સાબુ નથી, ભાઈ નાવા ગયા છે, મોટા ભાઈ નાવા ગયા છે. મેં માથું બાથું ધોયું સરસ. હજી મારે દીવાબત્તી કરવા જવું છે ઉપર. નાનો હવે ફટાફટ આ બધું ઝાપટ ઝુપટ કરી નાખી, દીવાબત્તી કરી રહ્યા છે ક્યારના. નાસ્તો કરીને બેસી ગયા હતા અને ઓલો ભાઈ બેસી ગયા હતા. એ બસ નીચે સાયકલમાં હવા પુરાવા ગયો. બેને બેસાડી દીધા હતા નવડાવી ધોડાવીને. પહેલાં હાથ 10:30 થયા હતા ને મળી ત્યારે તમને 10:30 મારે કપડાં બપડા બધું થઈ ગયું હતું અને બે છોકરાને નાહી લીધું, ધોઈ લીધું, ચા પાણી થઈ ગયા અમારે અને બે લેસન કરવા બેસી ગયા છે 11 વાગ્યાના. 1 વાગવા આવ્યો, 1 તો નથી વાગ્યો, પોણે થઈ ગયું. હજી લેસન કરે છે. ઓલા ભાઈને થઈ ગયું એટલે વહેલા કીધું બેસી જાઓ, અત્યારમાં કાલ થયું નહોતું ને લેસન તો. એટલે એ બધા લેસન કરે છે. ખજૂર પાક લીધો છે એને. હજી તો ગિરીશ તો કાંઈ જમવા નહીં આવ્યા, જ રવિવાર છે એટલે મોડા નાસ્તો કરીને ગયા. અને મેં તો વાસણ કર્યા, ચોકડીને એવું સાફ કર્યું. હું કહેતી હતી ને બધી ચોકડી સરસ ધોઈ નાખી. જો લિક્વિડ નાખીને મસ્ત ધોઈ નાખી. અહીં બધું ધોઈ નાખ્યું, નળી મૂકીને બધું ધોઈ નાખ્યું સરસ. એટલે વાસણ કરી નાખ્યા, મશીન ખસેડીને ધોઈ નાખ્યું. બધું જ થઈ ગયું. મશીન ખસેડીને ધોઈ નાખ્યું, બાથરૂમ ધોઈ નાખ્યું, ક્લીનેટ કરી નાખ્યું બાથરૂમ. અને હવે કાંઈક કરશું રસોઈ. એ ભાઈ હવા પુરાવા ગયા સાયકલને. હવે જો આ કચરાને ડોલને પોતું લીધું જ છે. હવે ફટાફટ હમણાં પોતું કરી નાખું ડોલ. દૂધ ગરમ, ગેસ બધું સાફ થઈ ગયું છે અસલ મજાનું. A few moments later. આજે કપડાં સંકેલી નાખી, આ સુકાણા નથી. જો ફૂલ કેવું સરસ ખીલી ગયું છે, મસ્ત મજાનું. ગુલાબ પણ ખીલું, ઝાડ પણ સરસ થઈ ગયું છે. આમાં એ જો માટી ઓછી પડી છે, માટી લેવા જવાની હિંમત થતી નથી. માટી લેવા જવું છે આપણે. નાખું છું. પાપડ બનાવ્યા, પાપડની રીલ્સ મૂકીશ કાલે. પાપડ થોડાક બનાવ્યા, 50 પાપડ બનાવ્યા. ઘઉં ચોખાના ઘરે જ દળી નાખ્યું હતું ઘંટીમાં અને પાપડ બનાવ્યા. અને બપોર આખી દીજ ગયું. પછી અમે ખીચું જ ખાઈ લીધું હતું, કાંઈ બનાવ્યું નથી જમવાનું, કારણ કે ગિરીશ જમવા આવ્યા નહોતા. અને અમે પછી ખીચું થોડું ખાઈ લીધું મા છોકરાએ. હવે થોડીક ભૂખ લાગી છે તો કહે છે મમ્મી કંઈક બનાવી દે. પણ મેં કીધું અત્યારે ખાશો ને તો પછી ખાવાનું બગડશે, એટલે કીધું હવે અત્યારે કાંઈક નાની ભૂખ માટે બનાવી નાખીએ આપણે. અહીંયા પછી વિડીયો ઉતારું બારે એટલે બધા સામું જોવે છે મારી. કાંઈ નહીં, આપણે કામ કરવું હોય એમાં શું જોવે કા. જઈ રહ્યા છીએ આપણે. ત્યાં વિડીયો બને કે ન બને, આપણે બહાર જમવા જવાનું છે. અમારા ભાઈ, મોટા ભાઈ છે ને, એનો સન છે ને શ્યામ પરમાર, એના હેપી બર્થડે છે એટલે ત્યાં આપણે બધાની મુલાકાત કરાવશું. અત્યારે તો વિડીયો બને કે ન બને. અમારા સાસુબા છે, હાય કરો સાસુબા. મારા ભત્રીજા છે, અમારા દેર છે, અમારા મોટા છે. હેલો, કેમ છે? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને હો બધાય. ચલો અમે બારે જઈ રહ્યા છીએ જમવા ચાલો બધા માટે. સાથે જમશું. ચાલો બધું દેખાડી તમને શું જમીએ છીએ. અમે નક્કી કરી રહ્યા છીએ ક્યાં જઈએ. હાલો જમવા.
હાલો જમી લઈએ This is my bhabhi. This is my big brother. તો ગાઈસ અત્યારે હું આ ટ્રાય કરી રહ્યો છું ઈકો અત્યારે અરે ગાઈસ થોડુંક રહી ગયું ટ્રાય કરી રહ્યો છે જો નાખે સિક્કો યા ગ્રીન થોડું કામ લે જી હા લઈ લે થોડું કામ અરે યાર ગાઈસ થઈ ગયું